ગુરુમ એવાભિગચ્છેત. જે જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું છે એ આત્મા અને પરમાત્માના જ્ઞાનની વાત છે, પણ એ જ્ઞાન પ્રાપ્તિ માટેનો ઉપાય કયો છે? તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત. ગુરુ પાસે જવું જોઈએ એમ નથી કહેતા, ગુરુ પાસે જ જવું જોઈએ. જ મૂક્યો છે એટલે એને અનિવાર્ય ઉપાય તરીકે બતાવવામાં આવ્યો કે જ્યારે આપણે કંઈક વસ્તુ પ્રાપ્ત કરવી છે જ્ઞાનની દિશામાં, ત્યારે જેમણે એ જ્ઞાનને સિદ્ધ કરેલું છે એમની પાસેથી આપણે એ જ્ઞાન શીખવું. શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને જે ઉપદેશ આપ્યો છે એ સનાતન ઉપદેશ છે. એટલે ગીતા ખાલી 5000 વર્ષ પહેલાં મહાભારતના યુદ્ધમાં કુરુક્ષેત્રના મેદાનમાં ઊભેલા એકલા અર્જુન માટે જ કામની હતી એવું નથી, પણ એ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ દરેક કાળની અંદર, દરેક સ્થાનની અંદર રહેલી દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે. એનો મર્મ, એનો નિર્દેશ આપણને ક્યાંથી મળે છે? તો 4th અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કહે છે કે તને જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થશે, ભવિષ્યકાળ બતાવે છે. ભવિષ્યકાળ એટલે આજે નથી પણ ભવિષ્યમાં જે થવાનું છે એવી કોઈ ઘટના માટે ભવિષ્યકાળ વાપરવામાં આવે છે. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. અર્જુનને કહે છે કૃષ્ણ ભગવાન કે તદ વિદ્ધિ, તે તું જાણ. કેવી રીતે? પ્રણિપાતેન, ગુરુના ચરણોમાં પ્રણામ કરીને. પરિપ્રશ્નેન એટલે તારા મનમાં મૂંઝવતા પ્રશ્નો એમની સમક્ષ તું ખુલ્લા દિલે રજૂ કર. પરિપ્રશ્નેન. અને ત્રીજું કીધું સેવયા, સેવાથી. પણ પછી કીધું કે એવા જે તત્વજ્ઞાની પુરુષ છે ને, ઉપદેક્ષ્યંતિ, તને ઉપદેશ આપશે. ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. એવા જે પુરુષ છે તને ઉપદેશ આપશે ને સાચું શું ને ખોટું શું, યોગ્ય શું ને અયોગ્ય શું, કરવા જેવું ને ન કરવા જેવું, બોલવા જેવું ને ન બોલવા જેવું, વિચારવા જેવું ને ન વિચારવા જેવું, એ બધું તને એ કહેશે. હવે અહીં આપણને એક પ્રશ્ન એ થાય કે કૃષ્ણ ભગવાન અર્જુનની સામે ઊભા છે અને પોતે અર્જુનને ઉપદેશ જ આપે છે એના મોહની નિવૃત્તિ માટે, તો પછી એ કૃષ્ણ અર્જુન માટે ભવિષ્યકાળ શું કામ વાપરે છે કે તને ભવિષ્યમાં સત્પુરુષ જ્ઞાન આપશે? એવું અર્જુનને શું કામ કહે છે? એને કોણ બીજા જ્ઞાનને આપવાના શોધવાની જરૂર છે? એની સામે તો કૃષ્ણ ભગવાન પોતે જ જ્ઞાન આપનારા બેઠા છે, તો કેમ ભવિષ્યકાળનો પ્રયોગ ત્યાં આગળ કર્યો? તો એનો મર્મ એ છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુનને તો એની સામે શ્રી કૃષ્ણ ભગવાન મળેલા છે, પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સનાતન જ્ઞાનનું શાસ્ત્ર છે અને એટલે ભવિષ્યકાળની અંદર જે એવો અર્જુન જેવો જિજ્ઞાસુ થશે એને એની સામે એવા તત્વદર્શી પુરુષ મળશે ત્યારે એના જ્ઞાનનું નિવારણ, અજ્ઞાનનું નિવારણ થશે અને એનો મોહ નિવૃત્ત થશે, સુખને પ્રાપ્ત કરશે. આ જમાનાની અંદર એક અજ્ઞાન એવું પણ પ્રવર્તે છે કે હું જ્ઞાન મારી મેળે પ્રાપ્ત કરી લઉં. આ અજ્ઞાન છે. 2002ની સાલમાં પૂજ્ય મહંત સ્વામી જ્યારે અમેરિકાના વિચરણની અંદર હતા અને એ વખતે શાર્લોટ જવાનું થયું હતું. નોર્થ કેરોલિનાનું એક સેન્ટર છે, ત્યાં એક શિબિર ચાલતી હતી. હવે એ વખતે ત્યાં એક કિશોર હતો, આમ પોતે સત્સંગી પરિવારમાં ઉછરેલો, પણ પછી મેડિકલ કોલેજમાં ભણવા માટે ગયો અને ત્યાં એની બુદ્ધિ ફરી ગઈ અને એ છે ને એ 2 વર્ષ ભણીને આવ્યો હતો ત્યાં. એટલે પછી ત્યાં અમૃતનંદન સ્વામી છે, એણે બધા સંતો સાથે એને બેસાડ્યો. એ કે આને મનમાં બધું ફરી ગયું છે બધું. તો એની સાથે એનું નામ નથી આપતો, પણ એણે એવું કીધું કે સ્વામી, અમે તો અમેરિકામાં કેવું શીખવવામાં આવે છે, અમે કોલેજમાં ગયા અહીંના વાતાવરણમાં અમને એવું શીખવવામાં આવ્યું છે, અમે એવા વાતાવરણમાં ઉછર્યા છીએ કે કોઈક વ્યક્તિના આધ્યાત્મિક અનુભવોને તમારે શું કામ સ્વીકારી લેવા? તમે કોકની કીધેલી વાત શું કામ માનો? તમે તમારી મેળે અનુભવ કરો, તમારી મેળે સંશોધન કરો,
અને ભગવાન વિશે, આત્મા વિશે, આ જગત વિશે તમે તમારા અનુભવને આધારે નવો રિલિજિયન ઊભો કરો. કોકની પાછળ પાછળ હું કામ હાલ્યા જાઉં છું? વાત સાંભળવામાં કેટલી સારી લાગે કે બરાબર છે, આપણે કોકનું અનુસરણ શું કામ કરવું? આપણે પોતે સંશોધન કરીને, અનુભવ કરીને આપણે નવું ન ઊભું કરીએ. એને પેલા સંતે કીધું કે તું રૂમમાં આવે છે અને સ્વિચ પાડે છે અને લાઇટ થાય છે, કોકની શોધેલી લાઇટ શું કામ વાપરે છે ભલા માણસ? કરને સંશોધન પહેલેથી. આ એડિસને જે બલ્બ શોધ્યો આપણે વપરાતો હશે? આપણે તો આપણો નવો બલ્બ ઊભો કરવાનો, શોધતું, જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વાપરતો નહીં. તો કંઈ થાય? એક રોટલી આપણે ખાવી હોય તો એ આપણી મહેનતથી ખાઈ શકીએ એમ છે કે નહીં? કોકની શોધેલી રોટલી કે કોકની બનાવેલી રોટલીની હું મારી મેળે બનાવું મારી જાતે? તો બનાવ. કેવી રીતે? આ જાતે વણીશ. પણ તું જાતે વણીશ પણ લોટ તો કોકનો દળેલો છે. એ કે ના, હું જાતે લોટ દળીશ. તો જાતે લોટ દળીશ પણ ઘઉં તો કોકે પકવેલા છે. એ કે હું જાતે ખેતરમાં પકવીશ. તો જાતે ખેતરમાં જઈને પકવવા જાય, હા, તો એના માટે હળ તો જોશે ને ખેડવા માટે. એ કે હળ જાતે બનાવીશ. પણ હળમાં તો લોખંડ છે, લોખંડ કોકનું ખાંડમાંથી કાઢ. ના, હું જાતે ખાંડમાંથી લોખંડ કાઢીશ. એ રોટલી ખાવા ભેગો થાય? એ થાય કોઈ દિવસ? તો આપણે કેટલી બધી બાબતમાં બીજાના ઉપર આધાર રાખીએ છીએ. અને આ કેવો અહંકાર કે હું મારો શોધેલો ધર્મ, કોઈ દિવસ મેળ ન પડે. એવો ફંગોળાઈ જાય, એના હાથની અંદર કંઈ જ આવે નહીં. એટલે આપણા શાસ્ત્રોમાં બહુ જ ભારપૂર્વક કહેવામાં આવ્યું, ગુરુમ એવા બી ગચ્છેદ. ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન આત્મવિચાર ન લહતે. એટલો બધો મહિમા કહેવામાં આવ્યો. અને એવું પણ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી ગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણે ત્યાં નુગરો કહેવામાં આવતો, એક બહુ મોટી ગાળ કહેવામાં આવતી કે આને તો ગુરુ જ નથી. એટલે એ મોટામાં મોટી ગાળ કહેવાય. તો ગુરુની પ્રાપ્તિ એ થાય ત્યારે જ પહેલું સ્ટેપ થાય છે. કોઈ પણ જ્ઞાનની પ્રાપ્તિમાં પહેલું પગથિયું ત્યાં છે કે આપણને સાચા ગુરુ મળે. અને પછી શું કરવાનું, જે આપણે ગઈકાલે સાંભળતા હતા, એ ગુરુના બોલનો તોલ કરવાનો. કે આ ગુરુ છે એ વિશ્વાસ રાખવા યોગ્ય છે, એ પહેલાં વિચારી લેવાનું, સારી પેઠે વિચારી લેવાનું. અને એકવાર વિચાર કર્યા પછી આપણને પ્રતીતિ થાય સાચા બોલા છે, આ સાચા સંત છે, પછી બુદ્ધિને બંધ કરવાની. પછી એ જે કે પરમ સત્ય. આ જ્ઞાન અર્જનની પ્રક્રિયા છે. તો સૌથી પહેલાં આપણે એ વિચારતા હતા ગઈકાલે બોલનો તોલ, કે કોની પાસેથી આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. સત્પુરુષ છે, જે ભગવાનના અખંડ ધારક સંત છે, એના વચનો આપણે શું કામ વિશ્વાસ રાખવો જોઈએ? કેમ એમના વચનોથી જ આપણે કોઈ પણ પ્રશ્નના જવાબનો નિર્ણય કરવો જોઈએ? એનું કારણ એ છે, પહેલું સૌથી મોટું તો કે એમનું જે વાક્ય છે કાલાતીત હોય છે, કાળથી પર. સંસ્કૃતની અંદર એક સુભાષિતમાં કીધું છે, સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ. સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ. જે સત્પુરુષ છે એ લીલયા એટલે લીલાથી, એમ હરતા ફરતા, બગાસું ખાતા ખાતા એમને એમ કંઈક બોલી જાય ને તો પણ શિલાલિખિતમ અક્ષરમ, એ પથ્થરમાં કંડારાઈ જાય. એ પ્રમાણે થાય. ઉત્તર રામચરિત નામનો એક ગ્રંથ છે અને એની અંદર બહુ સરસ વાત કરી છે. એના રચયિતા જે છે એમણે આજથી 1200-1300 વર્ષ પહેલાંનું કાવ્ય છે. અને એની અંદર વાત કરી કે લૌકિકાનામ તો પુરુષાનામ વાચમ અર્થમ વાગ અનુવર્તતે. ફરી વાર કહું છું, લૌકિકાનામ હિ સાધુનામ, કે આ દુનિયાના જે સજ્જન પુરુષો છે એનું કેવું હોય છે? અર્થમ વાગ અનુવર્તતે. એની વાણી છે ને એ અર્થનું અનુસરણ કરે છે. અર્થનું અનુસરણ કરે છે એટલે કે જેમ હોય એમ પોતે બોલે. એ જેવું હોય ને એવું પોતે બોલે, એટલે એ ખોટું ન બોલે. જે આ દુનિયામાં સજ્જન પુરુષો છે એની વાત કરી. પણ પછી એક સ્ટેપ આગળ વાત કરી કે ઋષિણામ પુનરાદ્યાનામ વાચમ અર્થોનુધાવતી. કે જે એવા મહાન સત્પુરુષ છે એના માટે ઊંધું છે. કેવું છે? એ જે સાચું છે એ બોલે એવું નહીં, એ જે બોલે એ સાચું થઈ જાય. એ સાચું છે બોલે એ તો આ લોકના સજ્જન પુરુષ છે. સત્પુરુષ માટે તો એવું છે, એ જે બોલે એ સાચું થઈ જાય. એક કાલાતીત હોય છે એમના વચનો, એટલે એમના વચનોની કિંમત જુદી હોય છે. તો આપણે એવા સંતના એક વચનનો વિચાર કરવા માટે જઈએ છીએ જેમની વાણી
એ કાળથી પર છે. 1972ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે પીપલાણાની અંદર બિરાજમાન હતા અને એ વખતે પંચતીર્થી કરવા માટે નીકળ્યા હતા. એમની સાથે થોડા સંતો પણ હતા અને યુવકો પણ હતા. અત્યારે પૂજ્ય નારાયણ મુનિ સ્વામી છે, આનંદ સ્વરૂપ સ્વામી છે, જ્ઞાનેશ્વર સ્વામી છે, પછી યજ્ઞચરણ સ્વામી છે. આ બધા સંતો એ વખતે યુવક તરીકે હતા, સ્વામીશ્રીની સાથે આ યાત્રામાં જોડાયા હતા. તો ત્યાં પીપલાણાની અંદર ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના સ્થાનો છે, ત્યાંનું જે મંદિર છે, પછી જે ત્યાં વાડી છે એ પ્રસાદીની છે. સ્વામીશ્રી સાંજના સમયે વાડીની અંદર સ્નાન કરવા માટે પધાર્યા હતા. હવે એ વખતે ત્યાં મંદિર વાડીની અંદર જે પેલો કૂવો હોય ને, કૂવા પર પંપ મૂક્યો હોય, એ પંપના પાણીથી સ્વામીશ્રીએ પોતે સ્નાન કર્યું. યુવકો બધા આજુબાજુ ઊભા હતા. સ્વામીશ્રીએ સ્નાન કરી લીધું પછી બધા યુવકો છે એમને પણ સ્વામીશ્રીને નવરાવતા હતા, છાંટા ઉડાતા. સ્વામીશ્રીએ પોતાના વસ્ત્રથી એમનું મોઢા બધાના લૂછ્યા. પણ પછી સ્વામી એ વખતે ત્યાં ધૂન કરી કે આપણે શુભ સંકલ્પ કરો, ધૂન કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ. એમ કરીને સ્વામીશ્રીએ જુદા જુદા સંકલ્પો સાથે ધૂન કરી હતી. 9 જેટલા સંકલ્પો સ્વામીશ્રીએ કર્યા હતા. એમાં એક સંકલ્પ સ્વામી એવો કર્યો હતો કે આપણે લંડનની અંદર શિખરબદ્ધ મંદિર કરવું છે અને 100 સંતોને લઈને પ્રતિષ્ઠા કરવા માટે જવું છે, એવો સંકલ્પ સ્વામી કે કરો. હવે આ વાત 1972માં પોતે કરેલી, જે વખતે લંડનમાં કોઈને વિચાર જ ના આવે શિખરબદ્ધ મંદિર કરવાનો. એક નાનું ઇસ્લિંગ્ટનનું મંદિર હતું, આમ 100-150 માણસ બેસી શકે વધુમાં વધુ, અને એ પણ ખાલી રહેતું હતું. અને સ્વામીશ્રીએ સંકલ્પ એવો કર્યો મોટું શિખરબદ્ધ મંદિર લંડનમાં અને 100 સંતોને લઈને જવાનું. એ વખતે સ્વામીશ્રીએ ધૂન કરાવી હતી. આ વાતને વર્ષો પસાર થઈ ગયા અને પછી સત્સંગ વધતા વધતા 1995ની સાલમાં 20મી ઓગસ્ટે સ્વામીશ્રીએ એનું ઉદ્ઘાટન કર્યું લંડન મંદિરનું. આનંદ સ્વરૂપ સ્વામી ગાંધીનગર હતા અને એમને આ પ્રસંગ યાદ આવ્યો કે વર્ષો પહેલાં, આજથી સ્વામીશ્રીએ 23 વર્ષ પહેલાં એ ત્યાં આપણે જ્યારે પીપલાણામાં હતા અને એ વખતે આ સંકલ્પો કર્યા હતા. એમણે ડાયરી ખોલી અને એમાં વાંચ્યું તો સ્વામીશ્રી એવું બોલ્યા હતા કે 100 સંતોને લઈને પ્રતિષ્ઠા કરવા માટે આપણે જવું છે. હવે એમને થયું કેટલા ગયા હશે, કારણ કે સંતો બધા છૂટક છૂટક ગયા હતા. પહેલાં અમુક સંતો તો 6-8 મહિના પહેલાંથી તૈયારીમાં પહોંચી ગયા હતા. આત્મ સ્વરૂપ સ્વામી તો ત્યાં વરસ જેટલું રોકાયા હતા. પછી બીજા સંતો હતા એ થોડા 2 મહિના પહેલાં ગયા હતા. સ્વામીશ્રી પોતે ગયા, એમની સાથે ગયા હતા, અને એમની પાછળ બીજા સંતો સ્વામીશ્રી પછી પણ ગયા હતા. એટલે જુદા જુદા ગયા હતા. એટલે એમણે ઋષિરાજ સ્વામીને ફોન કર્યો અમદાવાદ. ઋષિરાજ સ્વામી એ પોતે આ બધું સંતોનું પાસપોર્ટ ને વિઝા ને બધું સેવાએ સંભાળે છે. તો એમને ફોન કરીને પૂછ્યું કે કેટલા સંતો ગયા છે લંડન. એ કે હું ગણતરી કરીને તમને કહું. અને એમણે ગણતરી કરી, એ કીધું એક્ઝેક્ટ 100 સંતો ગયા છે. સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ. એ એમને બોલી જાય ને એ વચનો સત્ય થવા માટે સર્જાયા હોય છે, એવો આપણને 100% એમના વચનોની અંદર અનુભવ થાય. જ્યારે આ દિલ્હી અક્ષરધામ માટે નીલકંઠ યાત્રા ફિલ્મનું શૂટિંગ થવાનું હતું, તો એ આઈમેક્સ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. સંતોએ જુદા જુદા યુવકોએ અને સંતોએ રિસર્ચ કરીને સ્વામીશ્રી પાસે વિકલ્પો આપ્યા હતા. સ્વામી કે આપણે આ જ કરવું છે, આઈમેક્સવાળું. હવે એ કામ ઘણું જ અઘરું હતું, કારણ કે એનો અનુભવ આપણને જરા પણ નહીં. આપણી સંસ્થામાં જે રિસોર્સિસ કહેવાય કે જે આપણા એક્સપર્ટ્સ કહેવાય, બધા સંતો કે યુવકો જે કાંઈ, એ કોઈને ફિલ્મ લાઈનનો આપણને ક્યાંથી કાંઈ અનુભવ હોય, અને આપણને તો સાધારણ વિડીયો બનાવવાનો અનુભવ ના હોય. એ વખતે તો એટલી આપણી સ્થિતિ હતી આપણા એક્સપિરિયન્સની રીતે. તો આ ઇમેક્સ બનાવે તો એટલું અઘરું કામ છે કે આખી દુનિયામાં ખાલી 2 જ દેશોએ બનાવ્યા હતા. એ સિવાય કોઈ દેશોએ, ભારતમાં તો કોઈએ નહીં. આ બોલિવૂડવાળાએ ટ્રાય કરી હતી, મોટા મોટા દિગ્દર્શકોએ ટ્રાય કરી હતી, પણ એ લોકો પોતે ફેલ ગયા હતા. અડધેથી ફિલ્મ મૂકી દીધી હતી એમણે. આઈમેક્સ બનાવવું એ સહેલી વાત નથી, પણ સ્વામી કે આપણે બનાવવું છે. અને એના માટે આખી સારામાં સારી જે ટીમ હતી એની શોધ કરતા હતા. અને એ પ્રમાણે આપણને અનુકૂળ એવી ટીમ ત્યાં લોસ એન્જલસથી મળી. આપણને ત્યાં પહેલાં કીથ હતા પોતે, એ પોતે બહુ સારા ડાયરેક્ટર મળ્યા. અને એમણે પણ આપણને સદભાવ પણ ખૂબ થયો અને ખૂબ વાજબી દરે એમણે પોતે આ બધું તૈયાર કરવાનું પોતે માથે લીધું. પણ એ બધાને જ્યારે બજેટ આપણે વિચારવાનું થયું ને, ત્યારે આપણા સંતોને યુવકોએ બધું કીધું સ્વામી પાસે કે સ્વામી આમાં તો અઠવાડિયા ઉપર બધું, એ લોકોના જે માણસો હોય ને એનો પગાર અઠવાડિયા ઉપર વધે ગણાય. એટલે 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા, તો જેમ અઠવાડિયા વધતા જાય એમ વધતું જાય બજેટ. એટલે પછી સંતોએ મિનિમમ આમ જેટલા કટોકટ કરી અને ઓછામાં ઓછા અઠવાડિયામાં થાય એવું પ્લાનિંગ
એમને વિચારવાનો પ્રયત્ન કર્યો અને પછી બાપા પાસે કીધું સ્વામી કે બરાબર છે, આટલામાં થઈ જશે. તો પછી એ લોકોને કીધું કે અમે આટલા અઠવાડિયામાં આ બધું પ્લાનિંગ વિચાર્યું છે, તમે જ્યારે ઇન્ડિયા આવો ને ત્યારે પહેલાં કે અમારો 20 વર્ષનો અનુભવ છે, આટલામાં કોઈ દિવસ થાય જ નહીં, આના કરતાં ડબલ સમય જોઈએ. પહેલાં કે પણ અમારી પાસે તો બજેટ નથી એટલું બધું. બાપા પાસે વાત કરી, સ્વામી એ લોકો એમ કહે કે વધારવું પડશે. સ્વામી કે કંઈ વાંધો નહીં, હવે એમને કહેજો અમારે ગુરુએ કીધું છે. સ્વામી કે 125% શૂટિંગ થશે સારું. સ્વામી એવું બોલ્યા. સ્વામી કે સવાયું કામ થશે એવું બાપા બોલ્યા. અને પહેલાં લોકોને તો વિશ્વાસ હતો જ નહીં, પણ કીધું હવે ભાલે વાંધો નહીં, શરૂ કરો, અધૂરું રહી જાય પછી વધારશું આપણે. પણ એ જે નિશ્ચિત સમય કર્યો તો એટલા સમયની અંદર શૂટિંગ કરવાનું તો અઘરું તો હતું જ. પહેલું તો હિમાલયનું કામ જ અઘરામાં અઘરું હતું, કારણ કે એની અંદર તો બધા વાતાવરણ ઉપર બધો આધાર રાખે, આપણા ઉપર આધાર ન રાખે. વાતાવરણ પ્રમાણે શૂટિંગ થાય ને, એને આપણે જોઈએ એવું થોડું હોય. અને બન્યું એવું કે એ લોકોએ પેલી માર્ચ મહિનાની તારીખ 5મી તારીખે શૂટિંગ કરવાનું બાપાએ કીધું હતું કે આ દિવસ રાખજો. સ્વામી 2 દિવસ આમ ઠેલાવ્યું હતું થોડું બાપાએ કે આપણે મહાપૂજા અમદાવાદમાં કરશું, ઠાકોરજીને પ્રાર્થના કરશું અને હું બધાને નાડા છડી બાંધીશ, પછી જજો. અને એ પ્રમાણે આખી ટીમને સ્વામી આશીર્વાદ આપ્યા. એ લોકો ગયા ત્યાં અને ત્યાં હિમાલયની અંદર એ લોકોએ પોતે ઉતારો કર્યો અને 4-5 મહિના પહેલાં સર્વે કર્યો હતો. અને એ વખતે નક્કી કર્યું હતું કે આ માર્ચ મહિનાની અંદર આ જગ્યાએ બરફ હોય છે અને એ સ્થાન શૂટિંગ માટે અનુકૂળ કર્યું હતું, નક્કી કર્યું હતું. પણ બીજે દિવસે સવારે એ બધા ત્યાં આગળ આમ જોવા માટે ગયા હેલિકોપ્ટર રહીને, તો બરફનો એક ટુકડો ન દેખાય, એક છાંટો ન દેખાય, કાંઈ દેખાય જ નહીં. સાવ કોરું ધબ, કાળું 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 આખો જે ભાગ હતો ને આખો પર્વત બધો. અને લોકો મૂંઝાણા કે શું કરવું આમાં. તો પછી ત્યાંના લોકોને પૂછ્યું એ કે આ વખતે સ્નો પડ્યો જ નથી, જે દર વખતે પડતો હોય છે ને, આ વખતે સ્નો પડ્યો જ નથી. એટલે મૂંઝાયા શું કરવું. એક દિવસ રાહ જો આખી દૂર સુધી બધે ફર્યા પણ ક્યાંય બરફ જ ના મળે ને. પછી શું કરે, ફોન કોને કર્યો? બાપાને. સ્વામી આવું થયું છે, શું કરવું કંઈ ખબર પડતી નથી. સ્વામી કે મૂંઝાતા નહીં, ભગવાનને પ્રાર્થના કરશું. સ્વામી કે કાલ વહેલી સવારથી જાગી અને સ્વામી કે સવારમાંથી શૂટિંગ ચાલુ કરી દેજો અને જે જગ્યાએ તમે નક્કી કર્યું હતું ત્યાં જ. પણ બાપા એક બરફ છે જ નહીં ત્યાં. સ્વામી કે મહારાજને પ્રાર્થના કરશું થઈ જશે. અને બન્યું એવું, હોઈ ગયા બાપા પર વિશ્વાસ રાખીને. અને સવારે ઉઠ્યા ને તો આખો પર્વત બરફથી આચ્છાદિત, એકદમ વ્હાઈટ અને ફ્રેશ સ્નો. આખી રાત બરફ વર્ષા થઈ, આખી રાત. અને સવારના પોરમાં સ્વામી કે ઉઘડતા સૂરજે તમે ચાલુ કરજો, વાતાવરણ એકદમ ક્લીન, એક વાદળું દેખાય નહીં. અને એટલું સરસ વાતાવરણ મળ્યું એ કે મહિનો દી અમે રોકાઈને ન શૂટિંગ થાય એવું 2 દિવસમાં એ લોકોને મળી ગયું, સારામાં સારું શૂટિંગ. તો આ પ્રમાણે થયું. અને જ્યારે એનું આખું શૂટિંગ પૂરું થયું અને એનું તો બધું શું થાય, રોજે રોજની રીલ મોકલી દેવામાં આવે ત્યાં લોસ એન્જલસ. અને ત્યાં આગળ એ લોકો એને રીલ ધોઈને એની આગળ જે પ્રોસેસ કરવાનું એડિટિંગ વગેરે કરે. જ્યારે ત્યાં શોર્ટ્સ ભેગા થયા બધા અને પછી એમણે ગણતરી કરી કે જેટલા આપણે જોતા હતા એના પ્રમાણમાં કેટલા મળ્યા છે, તો એક્ઝેક્ટ 125% મળ્યા હતા. સ્વામી બોલ્યા હતા ને કે સવાયું કામ થશે, એક્ઝેક્ટ સવાયું થયું. તો મોટા પુરુષ જે બોલે છે ને એ પ્રમાણે થાય છે. સદભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ. એમના વચન પ્રમાણે પાછળ બધા કાર્યો થતા હોય છે. એમની વાણીમાં એવું સત્વ છે. એટલે આપણે એમના વચનોને આપણે પરમ સત્ય માની અને પ્રમાણ તરીકે અંગીકાર કરીએ છીએ. ત્યાં લોસ એન્જલસની અંદર આપણું એક નવું મંદિર અત્યારે બનશે, શિખરબદ્ધ મંદિર, ચિનો હિલ્સ નામનો વિસ્તાર છે એની અંદર. હવે કદાચ બીએપીએસ સંસ્થામાં જેટલા મંદિરો બન્યા છે, બીએપીએસ સંસ્થામાં શું કામ છે, આજથી 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે જ્યારથી મંદિરો બનાવવાની શરૂઆત કરીને ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધારે વિઘ્ન કોઈ મંદિરમાં આવ્યા હોય ને તો આ લોસ એન્જલસનું મંદિર છે. બધી રીતે કાયદાકીય રીતે, પરમિશનના પ્રશ્નોથી માંડીને, જમીનથી માંડીને, ત્યાં આજુબાજુનું એન્વાયરમેન્ટની રીતે. પણ એ જમીન છે અત્યારે મંદિરનું કામ ત્યાં આગળ ચાલુ છે. હરિભક્તોને બધાને એવું હતું કે આ જગ્યાએ મંદિર આપણે હવે ન કરીએ, કારણ કે એટલા બધા લીગલ પ્રશ્નો આવ્યા. સ્વામી કે ના, આપણે ત્યાં જ કરવું છે. પણ એનો ઇતિહાસ એવો છે કે એ પહેલાં સ્વામીશ્રી 145 જગ્યા પોતે જ હોય છે મંદિર માટે. અને એમાંથી એમણે છેલ્લે આ જમીન પસંદ કરી છે ચિનો હિલ્સની, 145 જેટલી જમીનોમાંથી. પણ આ જમીનો જ્યારે જોવાતી હતી ત્યારે એની પહેલાંની વાત છે. 1996ની સાલમાં ત્યાં આપણા એક બહુ નિષ્ઠાવાળા હરિભક્ત છે, તો જીતેશભાઈ કરીને, તો સ્વામીશ્રી પાસે એમણે વાત કરી હતી કે મારે સ્વામી મકાન લેવું છે, તો કયા વિસ્તારની અંદર લેવું. અને એમણે સ્વામી પાસે 2-3 વિકલ્પો આપ્યા હશે, આ છે, આ છે, આ છે. એમાં સ્વામીએ કીધું આ ચિનો હિલ્સવાળું જે છે ને આ જગ્યા તમે લો.
તો એ કે પણ સ્વામી આપણું મંદિર અત્યારે, એ વખતે આપણું મંદિર જે હતું એ તો જુદા વિસ્તારની અંદર હતું. એમણે કીધું સ્વામી આપણું જે અત્યારે મંદિર છે એનાથી તો આ બહુ દૂર થાય અને મંદિરે જતા આવતા કેટલું બધું, એને કરતાં બીજું છે એ મંદિરથી નજીક છે. સ્વામી કે ના ના તમે ત્યાં જ લો, ભવિષ્યમાં મંદિર તમારા ઘર પાસે આવી જશે. એ વખતે તો જે જમીનો જોવાની પણ બાકી હતી, પણ સ્વામી એવું કીધું મંદિર ત્યાં આવી જશે. બીજા એક હરિભક્ત છે કાંતિભાઈ કરીને, તો એમને કેવું થયું કે એમને જમીનો લેવાની હતી અને 2-3 એમની પાસે વિકલ્પો હતા. તો એમણે સ્વામીશ્રી પાસે કીધું હતું, તો સ્વામીએ કીધું કે આપણે આ બાપા એ વખતે ચિનો હિલ્સવાળું જ કીધું. તો એમણે કીધું પણ સ્વામી હકીકતમાં થયું છે એવું કે મેં આ બીજી જમીન જે મંદિર અત્યારે મંદિર એની પાસે છે ને, એ વખતે કીધું કે અત્યારે જે મંદિર પાસે જમીન છે ત્યાં મેં પૈસા ચૂકવી દીધા છે, એટલે ડિપોઝિટ આપી દીધી છે. સ્વામી કે એ સોદો કેન્સલ કરી નાખો. એ કે બાપા ડિપોઝિટ જશે. સ્વામી કે એમ કે જો અમારા ગુરુએ કીધું છે એટલે ડિપોઝિટ પાછી આપી દેશે. બાપા એ ધોળીઓ ન માને. સ્વામી કે માનશે, તમે જાઓ તો ખરા. અને સ્વામીએ ડિપોઝિટ પાછી લેવડાવી પહેલાં આપી ખરી, અને પછી આ વિસ્તારની અંદર સ્વામીશ્રી મંદિર લેવાનું કીધું ત્યારે એમણે એ જ વાત કરી કે બાપા પણ ત્યાં આગળ તો મંદિરથી કેટલું બધું દૂર પડે છે. એક સ્વામી કે એ છે ને તમારું મંદિર એ 10 મિનિટના એરિયામાં આવી જશે તમારા ઘરથી મંદિર, એવું બાપા બોલ્યા હતા. એ કે અત્યારે હું 9 મિનિટની અંદર ઘરેથી મંદિરે પહોંચી જાઉં છું. જે નવું મંદિર આવ્યું ને એટલું નજીક થઈ ગયું. તો એને બધું જ ભૂત ભવિષ્યનું દેખાતું હોય છે. તો એમના વચનો કાલાતીત છે, એ જે બોલે એ પ્રમાણે સત્ય થાય છે. એટલા માટે એમના વચનો એ પ્રમાણભૂત વચનો છે. બીજી વિશેષતા એમના વચનોની કઈ છે કે સહજપણે બોલે ને એમાં પણ એટલો ઊંડો મર્મ હોય છે. આપણે ઘણું બધું ચિંતન કરીએ, વિચારીએ, વાંચીએ, પછી આમ આપણને સૂઝે પણ નહીં એવું એ સહજપણે એમની વાણીમાંથી સાદા શબ્દોમાં જ્ઞાન પ્રવાહિત થતું હોય છે. 1996ની સાલમાં પ્રમુખ સાંઈ મહારાજ સારંગપુરમાં હતા અને એ વખતે બાપા પોતે ખાલી થોડાક દિવસો માટે, અઠવાડિયા માટે જ આવ્યા હતા. તો જે જૂનો ઉતારો છે અમારે તે સારંગપુરમાં સ્વામીશ્રીનો, એ વખતે બાપા પોતે બપોરે આરામમાં જતા હતા અને બાપા પલંગમાં બેઠા હતા. એ વખતે સામે સંતો દર્શન કરવા માટે ઊભા હતા. એમાં અમારા એક સંત છે દેવવંદન સ્વામી, અત્યારે શિકાગો છે, પણ એનું નામ એ વખતે નિર્મલચિત્ત સ્વામી હતું. પછી સ્વામીશ્રીએ એમનું નામ બદલ્યું. તો એ પોતે સામે બેઠા હતા અને હાથ જોડીને દર્શન કરતા હતા. એમનું પૂર્વાશ્રમનું નામ દેવેશ છે. સાઉથ આફ્રિકામાં પોતે રહેતા હતા પૂર્વાશ્રમમાં, અને સ્વામી એને બાળપણથી ઓળખે. એટલે સ્વામી પલંગમાં બેઠા ને એની સામે નજર પડી એટલે સ્વામી એકદમ બોલ્યા, કેમ દેવું દેવું કે સ્વામીને, કેમ દેવું કેમ છે? એટલે એ વખતે હાજ બાપા મજામાં છીએ. એ વખતે સ્વામીશ્રીની બાજુમાં ચૈતન્ય મૂર્તિ સ્વામી ઊભા હતા. એ કે સ્વામી આ જે નિર્મલચિત્ત સ્વામી છે ને એ પોતાનું નામ લખે ને તો કેવી રીતે લખે કે સેવક નિર્મલચિત્ત દાસ એવું લખે. સેવક નિર્મલચિત્ત દાસ, આગળ સેવક લખે ને પાછળ દાસ લખે, ડબલ ડિગ્રી લગાડે. એટલે બધા હસતા હતા એ વખતે. તો પ્રિયદર્શન સ્વામી અચાનક ગોળો નાખ્યો. એ કે સેવક ને દાસ બધું એકને એક જ કહેવાય ને, શું ફેર? સેવક અને દાસ એ બે એક જ કહેવાય ને? સ્વામી કે ના, એ બે એક ન કહેવાય. સ્વામી કે સેવા કરે એ સેવક કહેવાય અને કે એમ કરે એ દાસ કહેવાય. આ વચનમાં એટલો ઊંડો મર્મ છે ને કે એ ખરેખર જે બૌદ્ધ સાધના કરે ને એને માંડ પકડાય તો પકડાય, કે જે સેવા કરે એ સેવક કહેવાય અને કે એમ કરે એ દાસ કહેવાય. ઘણી વખત સેવા કરતો હોય પણ દાસ ન થયો હોય. સેવા કરતો હોય, ફિઝિકલી સેવા કરે, આર્થિક રીતે સેવા કરે, પણ કે એમ ન કરે, એ જુદી વસ્તુ છે. નમ્રતા ન હોય એની અંદર, બાપ થઈને સેવા કરતો હોય, દાસ થઈને નહીં. તો સેવક થવું એ જુદું છે. સ્વામી કે સેવા કરે સેવક કહેવાય ને કે એમ કરે એ દાસ કહેવાય. સાહજિકપણે એમના વચનોની અંદર આવા તો કેટલાય રહસ્યો આપણને પ્રગટ થતા અનુભવાય. એ એમની વિશેષતા છે. ત્રીજી એમની વિશેષતા એ છે કે એમના વચનોથી આપણા ઘણા બધા મૂંઝવતા, આમ આપણને બીજા કોઈ રીતે સમાધાન ન મળતું હોય એવા પ્રશ્નોનો એટલો સરસ ઉકેલ આવી જાય, અંતર ટાઢું થઈ જાય. એવા અસંખ્ય અનુભવો સ્વામીશ્રીના જીવનમાં, એમના યોગમાં આવેલા લોકોના જીવનમાં આપણને જોવા મળે છે. સ્વામીશ્રી પોતે વર્ષો પહેલાં એક સ્થાનની અંદર હતા અને એ વખતે એક મુમુક્ષુ, એક ભક્ત, એમને બહુ જ મૂંઝવણ થઈ હતી. સાત્વિક મૂંઝવણ હતી. સાત્વિક મૂંઝવણ એટલે કેવી કે પોતે સાધના કરતા હોય અને અમુક રીતે પોતાથી ન વર્તાતું હોય અને આજુબાજુ બીજા હોય પાછા સરસ રીતે વર્તતા હોય. એટલે એમને જોઈને પોતાને થાય કે મારાથી તો આવું કંઈ થતું નથી, મારું શું થશે? એટલે બહુ જ એને ઘણા મહિનાઓથી ચાલતું હતું. એ પોતે સ્વામીશ્રી પાસે પછી ખાનગીમાં ગયા અને સ્વામીને મળીને પોતાની મૂંઝવણ રજૂ કરી. એ કે સ્વામી, હું આ બધાને જોઉં છું
તો મને એમ થાય છે કે મારું શું થશે. એકદમ રડી પડ્યા સ્વામી પાસે વાત કરતા કે સ્વામી મને એમ થાય છે કે મારું શું થશે. હવે આમને સ્વામી કોઈ કથા વાર્તા લાંબી કરે નહીં. સ્વામી એમ જ કીધું, સ્વામી કીધું ચિંતા શું કામ કરે છે, હું બેઠો છું ને, બસ કામ પૂરું. આ એક જ શબ્દમાં એને એટલું બધું બળ મળી ગયું. સ્વામી કે હું બેઠો છું ને, એટલે એને એકદમ પાછા આત્મબળ એને પ્રગટ થઈ ગયું. બધાની જેમ પાછા વર્તવાની આત્મિક હિંમત પણ એની અંદર આવી ગઈ. સારામાં સારી રીતે અત્યારે પોતે સત્સંગની અંદર સેવા ભક્તિ બધું જ સારામાં સારી રીતે કરે છે. પણ એ વખતે સ્વામીનું એક વચન, એમાં જે તાકાત હોય છે. 1998ની સાલનો પ્રસંગ છે. સ્વામીશ્રી પોતે ન્યૂ જર્સીની અંદર બિરાજમાન હતા એડિસન મંદિરે. હવે તે વખતે બહુ જ બિઝી સ્કેડ્યુલ સ્વામીજીનું હતું, કારણ કે બાયપાસ સર્જરી સ્વામીજીની થઈ હતી. એટલે સ્વામી પોતે કોઈ સેન્ટરની અંદર વિચરણ નહોતા કરવા ગયા. બધા સેન્ટરના લોકો એક એક દિવસ માટે ન્યૂ જર્સી આવતા હતા એડિસન. આખો દિવસ એક આખા રિજનનો હોય, એટલે એની અંદર તો પુષ્કળ ગીર્દી સ્વામીશ્રીને મળનાર એટલા હોય. વળી સ્વામી રોજ સભામાં જવાનું હોય. એક બાજુ મિટિંગ ચાલતી હતી આખા અમેરિકાના જે આપણું સત્સંગ મંડળ એનું માળખું તૈયાર થતું હતું, એની રોજ મિટિંગો થતી હતી, બહુ જ વ્યસ્ત હતા. એ દરમિયાન એવું થયું કે સ્વામીશ્રી સાથે અહીંથી જે સંતો ગયા હતા એમાં એક સંત ઉપર ન્યુયોર્કથી એક કિશોરનો ફોન આવ્યો. અને એણે ફોનમાં કીધું કે સ્વામી જય સ્વામિનારાયણ. એટલે આમણે કીધું કે જય સ્વામિનારાયણ, કેમ છે તને? એ કે સ્વામી બાપાને મારા વતી દર્શન કરી અને મારા છેલ્લા જય સ્વામિનારાયણ કહી દેજો. આવું પેલો કિશોર બોલ્યો. એટલે પેલા સંત કે કેમ એવું બોલે છે? એ કે સ્વામી બસ મેં નક્કી કર્યું છે મારે આત્મહત્યા કરવી છે. અત્યારે છેલ્લો ફોન તમને કર્યો છે, બાપાને મારા વતી તમે દર્શન કરી અને જય સ્વામિનારાયણ કરી દેજો. હવે પ્રશ્ન કિશોરને એવો હતો મૂળ કે એને છે ને થોડાક વર્ષોથી પેટનો સખત દુખાવો ચાલુ થયો હતો. ઘણી બધી દવાઓ કરી પણ એ દુખાવો કોઈ રીતે મટતો નહોતો. અને પછી તો એની અસર કેવી થઈ કે એ પોતે અભ્યાસમાં પાછળ પડવા માંડ્યો. એના મિત્રો બધા 2-3 વર્ષ આગળ નીકળી ગયા ભણવામાં. આ ભણવામાં એકદમ પાછળ રહી ગયો અને એટલો ડિપ્રેશનમાં આવી ગયો. એક બાજુ શારીરિક દુખાવો, બીજી બાજુ પાછળ રહી ગયા એનું દુઃખ, અને એટલો બધો ડિપ્રેશનમાં આવી ગયો એ સાવ હારી ગયો હતો અંતરથી. એણે કીધું કે સ્વામી મારે હવે કંઈ જીવવું નથી, બાપાને મારા જય સ્વામી કહી દેજો. પેલા સંતે એકદમ હિંમત કરીને કહી દીધું. એ કે તારે જો જય સ્વામી કરવા હોય તો તું અહીં રૂબરૂ આવ, હું નથી કહેવાનો, એમ કહીને ફોન એમણે મૂકી દીધો. અને એમણે તાત્કાલિક ફોન એની બાજુમાં જે બીજો કિશોર રહેતો હતો એને કર્યો અને કીધું હમણાં પહેલાં કિશોરના ઘરે જા અને એમને લઈને અહીં બાપા પાસે આવી જા, અહીં એડિસન આવી જા. પેલો તરત જ એના ઘરે ગયો, એને ઉઠાવ્યો અને પછી તરત એને લઈને એડિસન આવ્યા. આ બાજુ સ્વામીશ્રીનું સ્કેડ્યુલ બહુ જ વ્યસ્ત હતું, પણ એની વચ્ચે એમણે પછી યોગીચરણ સ્વામીને વિનંતી કરી કે બહુ આમ ગંભીર કેસ છે, તમે સ્વામીશ્રી પાસે થોડી મિનિટો જો મળાય એમ હોય તો. યોગીચરણ સ્વામી કે બાપા આરામમાં જતાં પહેલાં બેસે એ વખતે આપણે અંદર લઈ જશું. અને સ્વામીશ્રી આમ મિટિંગમાંથી ઊભા થઈને વચ્ચે થોડોક સમય મળ્યો રૂમની અંદર, એ વખતે અને કિશોરને લઈને અંદર રૂમની અંદર ગયા. સ્વામી પાસે પહેલાં કિશોરને બેસાડ્યો અને પહેલાં સંતે વાત કરી કે બાપા આને બહુ જ મૂંઝવણમાં છે અત્યારે, અને એ કેમ કે હું આત્મહત્યા જ કરું છું. સ્વામી એની સામું જોયું. સ્વામી કે શું પ્રશ્ન છે? એ કે બાપા મને છે ને બહુ જ પેટમાં દુખે છે, મને પેટમાં બહુ જ દુખે છે. તો સ્વામીએ પેલું ગાતરિયું ઓઢ્યું હતું ને, સ્વામીએ ગાતરિયું ખોલી નાખ્યું પોતાનું, અને એમને બાયપાસ સર્જરી થઈ હતી ને એનો કાપો તાજો હતો સ્વામીને છાતી ઉપર. સ્વામી કે મને દુખે છે, બોલ શું કરશું આપણે? એવું કીધું. સ્વામી કે તને દુખે છે તો મને દુખે છે, આપણે શું કરશું બોલ? એટલે એને તો કંઈ બોલવા જેવું કંઈ રહ્યું જ નહીં. પછી સ્વામીએ કીધું કે તું હિંમત ના હારીશ, મહારાજ તારી સાથે છે અને ભગવાન કૃપા કરશે, બધું મટી જશે, તું સ્વસ્થ થઈ જા. એમ કરીને સ્વામી એને આશીર્વાદ આપ્યા, પ્રસાદીનું જળ આપ્યું અને એકદમ અંદરથી ઊભો થઈ ગયો. એ અંદરથી હારી ગયો હતો ને. મૂળ માનસિક રીતે શારીરિક રોગ સામે માણસ લડી શકે, પણ માનસિક રીતે હારી જાય ને ઊભો નથી થઈ શકતો. બાપાના વચનથી એને બળ આવી ગયું અને ભગવાનની કૃપા પણ એવી કરી સ્વામીશ્રીના વચને કે એને સારું થઈ ગયું. દુખાવો મટી ગયો, ભણવામાં પાછો આગળ વધી ગયો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો. અમેરિકાની સારામાં સારી કંપની કહેવાય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની એકાઉન્ટ કંપની, એમાં એને સારામાં સારી જોબ પણ મળી, એણે નોકરી પણ કરી અને અત્યારે સાધુ પણ બની ગયા છે યુવક. તો એ પુરુષના વચનમાં એવી શક્તિ છે જે સાવ જીવનથી હારી ગયો હોય ને એને પોતે ઊભો કરી શકે છે. એના પ્રશ્નોનું અંદરથી સમાધાન, બુદ્ધિનું સમાધાન એ સહેલી વસ્તુ છે, પણ હૃદયનું સમાધાન ને એ સહેલી વસ્તુ નથી. તમે તર્કથી કોઈની સામે તર્કથી લડો અને કદાચ બુદ્ધિ ઉપર બુદ્ધિનું સમાધાન કરી દો, પણ હૃદયનું સમાધાન એ સત્પુરુષની વાણીમાં જે સત્વ છે ને, એમાં જે શક્તિ છે ને, એ કરી શકે, બીજા કોઈથી થઈ શકતું નથી.
તો આ જે આપણે વાણી સાંભળવાના છીએ, વાંચવાના છીએ, એની મોટી વિશેષતા એ છે કે સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલા લિખિતમ અક્ષરમ. એ પોતે આમ સોનાના પત્ર પર અંકાઈ ગયેલા લેટર્સ છે, એ સામાન્ય નથી. એમનાથી જીવન પરિવર્તન થઈ જાય છે. આપણે જે ઘણું વિચાર્યું હોય ને ન થાય ને, એ એમનાથી થઈ જાય. અમે જ્યારે સારંગપુરની અંદર 1995ની સાલમાં મેનેજમેન્ટનો અભ્યાસ સ્વામીશ્રીની આજ્ઞાથી શરૂ કર્યો હતો, એ વખતે એવું હતું કે અમદાવાદથી બધા મેનેજમેન્ટના પ્રોફેસર્સ ત્યાં સારંગપુર ભણાવવા માટે આવતા. શનિ રવિ આવે એ લોકો અને ત્યાંથી ક્લાસીસ લે. તો એમાં એક પ્રોફેસર હસમુખભાઈ રાવલ કરીને એક પ્રોફેસર ત્યાં આગળ આવ્યા હતા. હવે એમણે આ બધા મેનેજમેન્ટના ક્લાસીસ અમારે લીધા. એક એમનો સ્પેશિયલાઇઝેશન એનું હતું, એ હતું મોટિવેશનની અંદર. મોટિવેશન એટલે આમ બળ પ્રેરક વાતો બધી. એ મોટી મોટી કંપનીઓની અંદર ત્યાંના જે મેનેજરો હોય એ બધાને મોટિવેશનની વાતો કરવા માટે જાય અને એના ક્લાસીસ પોતે લે. તો સંતો પાસે આવે ને એમણે આના ઉપર બધી રજૂઆત પોતાની રીતે કરી હતી. પછી એમણે પોતાના અનુભવની વાત કરી. એ કે મોટિવેશનની અંદર વાતો કે તર્ક કરતાં પણ શુદ્ધ હૃદયનો જે ભાવ છે ને એ વધારે અસરકારક છે. એમ કરીને એણે પોતાનો એક પ્રસંગ કીધો કે હું 9મા ધોરણમાં ભણતો હતો ત્યારથી મને બીડીનું વ્યસન હતું અને 40 વર્ષ જૂનું આ વ્યસન એમણે કીધું કે હું જાણતો હતો કે આ ખોટું જ છે. ડૉક્ટરે મને કીધું હતું કે તમે આ છોડી દો, તો પણ છૂટ્યું નહોતું. મારા પત્નીએ મને ઓછામાં ઓછું 100 વખત સમજાવ્યો હશે કે તમે આ છોડો, તમે આ છોડો, તમે આ છોડો, તોય છૂટ્યું નહોતું. મેં પણ મનથી વિચાર કર્યો હતો કે મારે છોડી દેવું જોઈએ. મેં પ્રયત્ન પણ કર્યો, છોડ્યું પણ ખરું, પણ અઠવાડિયાથી વધારે મારો નિયમ ટક્યો નથી. હું બંધ કરું અને પાછું ચાલુ થઈ જ જાય, મારાથી રહેવાય નહીં. આ મારી પરિસ્થિતિ હતી. એમણે કીધું હું મોટિવેશનની વાતો બધાને કરું, હું બહાર ક્લાસીસ લેવા માટે જાઉં, પણ હું મારી જાતને મોટિવેટ કરી શકતો નહોતો આ વ્યસન છોડવા માટે. પણ એકે આજથી 8 મહિના પહેલાં પ્રમુખ સ્વામી મહારાજ એ અમદાવાદની અંદર આવેલા અને મારા મિત્ર એસી બ્રહ્મભટ્ટ બંને સ્વામીશ્રીના દર્શન કરવા માટે લઈ ગયા. રૂમની અંદર અમે પ્રવેશ્યા, સ્વામીશ્રી પાસે અમે ગયા. એસી બ્રહ્મભટ્ટે મારો પરિચય આપ્યો, સ્વામીશ્રીએ મને આશીર્વાદ આપ્યા. કોઈ જ વાત થઈ નથી, કોઈ જ વાત નહીં. અમે ત્યાંથી નીકળી ગયા અને સ્વામીએ મને કોઈ વાત નથી કરી, છતાં પણ મને અંદરથી એવું થઈ ગયું મારું વ્યસન મારે છોડી દેવું જોઈએ અને છૂટી જશે એવું બળ મને આવી ગયું. એ કે એ દિવસથી મેં બીડી છોડી, સિગારેટ છોડી, હજી સુધી મને મનમાં સંકલ્પ થયો નથી. આ શુદ્ધ હૃદયનું મોટિવેશન છે કે આપણા શાસ્ત્રોમાં એવું કીધું છે, ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. એમનું વ્યક્તિત્વ જેવું હોય છે ને, આ તો શબ્દો એને લખ્યા છે, શબ્દ વગર પણ એ પોતે આપણું પરિવર્તન કરી શકે એવું એમનું વાતાવરણ, એમનો અંદર ઓરા એવો હોય છે. એમની નજીકમાં આવે ને તો આપણું પરિવર્તન આખું થઈ જાય. રાજકોટમાં એક વિક્રમસિંહ કરીને એક ભાઈ છે, અફીણના અઠંગ વ્યસની. અડધા રાજકોટને અફીણે પૂરું પાડે, અફીણનો જ વ્યવસાય, અને 9 તોલા અફીણ ખાય. એટલે આમ તો અફીણ જેને અનુભવ હશે ને ખબર પડે કે એ કોઈ દિવસ માણસ જીવે કે કેમ. એટલા વ્યસની અફીણના એને ખબર પડી ગઈ કે આ મારા શરીરને ખલાસ કરી નાખે છે, હવે મારે છોડવું જોઈએ. એણે પોતે છોડવા માટે ખૂબ પ્રયત્નો કર્યા. 10,000 રૂપિયાની દવા કરી ડૉક્ટરોની, વ્યસન છૂટ્યું નહીં. અફીણ તો નાડીઓ તોડે, બીડી છોડવી, સિગારેટ તોડવી હજી છોડવી સહેલી છે, અફીણ છોડવું કાંઈ સહેલું નથી, નાડીઓ તોડે. એટલે પોતે એકદમ મૂંઝાઈ ગયા શું કરવું. અને એ વખતે કોઈ એમને કીધું પ્રમુખ સાંઈ મહારાજ પાસે તમે જાઓ. એ ગોંડલમાં બાપા પાસે ગયા અને સ્વામીને પગે લાગીને વાત કરી કે સ્વામી મારું વ્યસન છૂટતું નથી અને મારે છોડવું છે. સ્વામી કે મહારાજને પ્રાર્થના કરશું, તમે મન દ્રઢ રાખજો, છૂટી જશે. અને છૂટી ગયું. એને કોઈ જ પ્રોબ્લેમ વગર અત્યારે પોતે સારામાં સારી રીતે, આ વાતને પણ 15 વર્ષ થઈ ગયા, અત્યારે એને કોઈ જ પ્રશ્ન નથી, સારી રીતે સત્સંગ પણ પોતે કરે છે, તો છૂટી શકે છે. મોટા પુરુષના વચને આપણી જે કઠણ કૂટ એવો હોય, જે આપણે ટાળી ન શકતા હોય, જાણવા છતાં ન મૂકી શકતા હોઈએ, એમના વચનમાં એવું બળ ને એવું સત્વ હોય છે ને કે એ છૂટી જાય. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 3ય અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાને એક બહુ મહત્વની વાત કરી છે. એ કહે છે કે સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતે જ્ઞાનવાન અપી પ્રકૃતિમ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરીશતી. એવું કીધું છે કે જ્ઞાની પુરુષ હોય ને એ પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે, પોતાની પ્રકૃતિને મૂકી શકતા નથી. તો એમણે કીધું, શાસ્ત્રમાં કીધું હોય કે આ કરવા યોગ્ય ન કરવા યોગ્ય, એ નિગ્રહ એને કંઈ કામ નથી લાગતો. આ આપણને રોજિંદા જીવનમાં અનુભવાતી વસ્તુ છે કે આપણને બધાને ખબર હોય છે કે ગુસ્સો કરવો એ ખરાબ વસ્તુ છે
અને છોડી દેવો જોઈએ. ગુસ્સાથી મારે ઘરમાં ઘણી વખત બોલવાનું થયું છે, આપણને નડે પણ છે, પણ એ ગુસ્સો છોડવો એ સહેલી વાત નથી. આપણે વિચાર કરીએ કે છોડવો છે, પણ છૂટતું નથી. આપણી કુટેવ આપણને ખબર છે કે ખરાબ છે, આપણે છોડી શકતા નથી. અને કોઈ સુટેવ આપણે અપનાવી છે છતાં પણ આપણે જીવનમાં મૂકી શકતા નથી. આ આપણી નબળાઈ છે, આધ્યાત્મિક નબળાઈ, કે કરવું છે, જાણીએ છીએ આ યોગ્ય છે, છતાં પણ એને કરી શકતા નથી. દુર્યોધને આ વાત હજારો વર્ષો પહેલાં કરી હતી. એ દુર્યોધન પોતે બોલેલો કે જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. હું ધર્મને જાણું છું પણ આચરી શકતો નથી, અધર્મને જાણું છું મૂકી શકતો નથી. લાચારી, જાણવા છતાં પણ. ડૉક્ટરોય સિગારેટ પીવા છે ને સિગારેટની ઉપર લખીને મોકલે છે, બરાબર ને, કે સિગારેટ એ હાર્મફુલ છે, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવું વર્ષોથી લખાતું હતું, પણ હવે કોટેશન બદલ્યું અને મોટા અક્ષરે લખે છે કે સ્મોકિંગ કિલ્સ. પહેલાં તો હાર્મફુલ છે એવું લખતા હતા, હવે તો સીધું જ કોટેશન લખે છે કે સિગારેટ સ્મોકિંગ કિલ્સ. એ બધા વાંચે છે કે નહીં? સિગારેટની ઉપર લખ્યું છે કે સ્મોકિંગ મારી નાખે છે એવું લખ્યું છે, છતાં પણ એ વાંચીને કેટલા જણ છોડી શકે છે સિગારેટ? આ વાંચીને એ વાંચતા વાંચતા જ પીતા હોય. અને ડૉક્ટરોય પીતા હોય. ડૉક્ટરને તો બધી ખબર છે આમાંથી કેટલું નિકોટિન હશે ને કેટલું હાર્ટને નુકસાન થાય, કેટલું બ્રેઇનને થાય છે ને કેટલું કિડનીને થાય, બધી ખબર હોય, તોય છોડવું છૂટી શકતું નથી. ચરક સંહિતા નામનો ગ્રંથ છે, એમાં ચરક ઋષિએ પોતે બધા ઔષધો આપ્યા છે, 1 લાખ જેટલા ઔષધો ચરક ઋષિએ પોતે આયુર્વેદના ઔષધો આપ્યા છે. બહુ મહાન ઋષિ થયા. તો એ ચરક ઋષિ એકવાર એવી એમની કિંવદંતી મળે છે કે એમણે છે ને એક પથ્યાપથ્યનો વિવેક એમણે પ્રકાશિત કર્યો. પથ્ય અને અપથ્ય. પથ્ય એટલે કઈ વસ્તુ કઈ ઋતુમાં ખાવી અને કઈ વસ્તુ કઈ ઋતુમાં ન ખાવી, એવો એની અંદર વિવેક હોય. પછી કઈ વસ્તુ કોની સાથે ખાવી ને કોની સાથે ન ખાવી, કયો વિરુદ્ધ આહાર કહેવાય અને કયો છે એ વિરુદ્ધ આહાર ન કહેવાય, એનું એમાં હતું. પછી કેટલી માત્રામાં ખાવું, કેટલું ખાવું ને કેટલું ન ખાવું, એને એટલું સરસ આહારનો વિવેક આપી દીધો કે આ ઋતુમાં આ જ વસ્તુ ખવાય, આ વસ્તુ ન જ ખવાય, અને આટલી માત્રામાં જ ખવાય, આનાથી વધારે ન ખવાય. એ બધું એમને સરસ રીતે આપી દીધું. અને પછી એમણે કીધું કે જો આ પ્રમાણે તમે વર્તશો તો તમારો આહાર એ જ ઔષધ બની જશે, તમારે કોઈ દવા લેવાની જરૂર નહીં પડે. આ પબ્લિશ થઈ ગઈ એમની જર્નલ આખી. હવે એ વખતે એમના જે શિષ્યો હતા, જે ચરકની પાસે ભણવા માટે ગયા હોય, એ બધા શિષ્યોને આ વાતની ખબર પડી. એટલે એ તો એકદમ ઉદાસ થઈ ગયા અને ચરકની પાસે પહોંચી ગયા અને એકદમ મોઢું પડી ગયું હતું, કોકને તો રડવું આવી ગયું હતું. એમણે ચરક પાસે વાત કરી કે ગુરુજી તમે તો બહુ ભૂંડું કર્યું. કે શું થયું? કે તમે તો આ પથ્યાપથ્યનો વિવેક આપી દીધો લોકોને. તો કે પણ એનાથી શું વાંધો છે એમાં? એ કે એમાં તો બધું એવું છે કે લોકો બીમાર જ નહીં પડે. તો અમે જ્યાં 30-35 લાખ ડોનેશન આપીને મેડિકલમાં એડમિશન લીધું છે આજે, તો ભવિષ્યમાં અમારું શું થશે? અમે આ ભણીને બહાર નીકળશું, કોઈ માંદો નહીં પડે, તમારો ધંધો કેમ હાલશે, એનું અમને ચિંતા થાય છે. એટલે એ વખતે જરાક હસવા માંડ્યા. એ કે તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આ મેં લખ્યું છે ને, લોકો એને વાંચશે ખરા, વાંચશે, એની ચર્ચાઈ કરશે, વાતોય કરશે બધા, પણ તોય ખાશે પાછા. એ ખાધા વિના રહેવાશે નહીં. સ્વાદ એવી વસ્તુ છે ને કે એ છે ને, એ જાણતા હોવા છતાં મારા સ્વાસ્થ્યને નુકસાનકારક છે, જાણવા છતાં પણ એ છોડી નહીં શકે. એ ખાવાના જ છે. વજન ઉતારવામાં આ જ પ્રશ્ન છે ને. કેટલા બધા બિચારા બહુ જ દાખલો કરે અને રાત દિવસ એના આયોજનની અંદર જ જતા હોય. જેનું વજન વધારે હોય ને પછી બિચારા ઉતારે, પણ એની અંદર શું થાય કે પાછું એને કેટલો કંટ્રોલ રાખવો પડે છે. પણ ઓબેસિટી એ મોટામાં મોટો રોગ આ દુનિયાનો અત્યારે થયો છે. ભારતમાં છે ને અમેરિકાની અંદર છે, બધે જ છે અત્યારે ઓબેસિટી. તો એ જાણે છે મને આનાથી નુકસાન થવાનું છે, પણ છોડી શકાતું નથી. તો આપણે આપણી કુટેવોને જાણતા હોઈએ છતાં ન મૂકી શકાતી હોય, આપણે આપણી નબળાઈઓને જાણતા હોય છતાં પણ એને ઓવરકમ ન કરી શકતા હોય, આ આપણી નબળાઈ છે જ. અને ગમે તેટલી ચર્ચા કરવાથી ન થાય, એ બોલનારાને પોતાને ન થાય. ગુસ્સો ન કરવો જોઈએ એવું પોતે બોલતા હોય, પણ એને જો કંઈક ખળી કરે ને કોક, તો એને જ ગુસ્સો આવી જાય પાછો. એવું થયેલું છે કે રેડિયોની અંદર એક મહાત્મા પ્રવચન આપવા માટે ગયા, ક્રોધ ઉપર બોલવાનું હતું, પણ રેડિયો સ્ટેશનવાળાએ કંઈક બહુ આગળ ગડબડ કરીએ છે, બરાબર વ્યવસ્થિત વ્યવસ્થા નહીં હોય, એટલા બધા એના ઉપર તૂટી પડ્યા, પોતે ગુસ્સો એટલો બધો કર્યો. પછી શાંતિથી બોલ્યા કે ગુસ્સો કેવી રીતે ન કરવો, એનું પોતે બોલ્યા પ્રવચનની અંદર. તો પ્રવચન કરવા એ જુદી વસ્તુ છે, લેખ લખી નાખવા એ જુદી વસ્તુ છે, પુસ્તકો છાપી નાખવા એ જુદી વસ્તુ છે, અને આચરણમાં મૂકવું એ
જુદી વસ્તુ છે. જ્ઞાન એ ખાલી બોલવાની વસ્તુ નથી, બોલી તો બધા જ નાખે છે, પણ એ મૂકી શકાતું નથી. જ્ઞાનમ ભારઃ ક્રિયામ વિના. જો આચરણમાં ન મૂકી શકાય તો જ્ઞાન એ જ્ઞાન નથી, જ્ઞાન એ ભાર છે. ઉલટાનું આપણને જ એનું વજન લાગે કે મારે કરવું છે ને મારાથી કંઈ થતું નથી. તો એ જગ્યાએ કયું બળ આપણને કામ લાગે છે? તો શ્રીજી મહારાજે એની વાત ગરડા મધ્યના 37મા વચનામૃતની અંદર કરી છે. ભગવાન સ્વામિનારાયણે આ જ શ્લોક ટાંક્યો શ્રીમદ ભગવદ્ ગીતાનો કે સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતે હે જ્ઞાનવાન અપી પ્રકૃતિમ યાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરીશતિ. પ્રશ્ન એ જ છે કે જ્ઞાની પણ કેમ પોતાની પ્રકૃતિ પ્રમાણે ઢળી જાય છે અને કેમ પોતે પોતાના જીવનમાં આચરણમાં સિદ્ધાંતો મૂકી શકતો નથી? એનું કારણ શું છે? એવો પ્રશ્ન મહારાજે પૂછ્યો અને પછી મહારાજે એનો જવાબ આપ્યો. મહારાજ કે માયાનું બળ એવું છે, જ્ઞાની પણ પ્રકૃતિ પ્રમાણે ખેંચાય છે, પણ ઉપાય કયો છે? શું કરે તો પોતાની જે સ્વાભાવિક પ્રકૃતિ છે એની ઉપર પોતે પગ મૂકી શકે, પોતાની જે ખામી છે એના ઉપર પોતે ઓવરકમ કરી શકે, શારીરિક રીતે કે બૌદ્ધિક રીતે કે માનસિક રીતે આપણી જે કાંઈ ખામી છે એના ઉપર આપણે આપણું શાસન ચલાવી શકીએ. એ માટે શું કરવું જોઈએ? તો શ્રીજી મહારાજે ત્યાં આગળ વાત કરી કે ઉપદેશના કરનારા જે સત્પુરુષ હોય તેને વિશે સાંભળનારને અતિશય વિશ્વાસ હોય. બીજી વાત કે ઉપદેશનો કરનારો હોય એવા જે સત્પુરુષ એમને વિશે સાંભળનારને અતિશય પ્રીતિ હોય. અને ત્રીજી વાત કે ઉપદેશના કરનારા જે સત્પુરુષ હોય એ ગમે તેટલા દુખવીને કઠણ વચન કહે તો પણ એને પોતાના હિતકારી માનતો જાય તો ગમે તેવી કઠણ પ્રકૃતિ હોય ને એ પણ ટળી જાય, પરિવર્તન આપણું થઈ જાય. પણ 3 શરતો બતાવી કે ઉપદેશ કરનાર જે પુરુષ છે જેમના વચનો આપણે વાંચવાના છીએ એ પુરુષના વચનમાં વિશ્વાસ છે તો આપણું પરિવર્તન થશે. બીજું, એમનામાં પ્રીતિ છે તો આપણું પરિવર્તન થશે. અને ત્રીજી બાબત, એ કદાચ આપણને દુઃખ લગાડે એવું કંઈક કહે તો આપણા હિતકારી માની અને એને ગ્રહણ કરવાની તૈયારી છે તો આપણી કઠણ પ્રકૃતિ પણ ટળી જાય, તો આપણું પરિવર્તન થઈ જાય, અંદરથી પરિવર્તન થાય, જે સામાન્ય બાબત નથી. બહુ મોટી આધ્યાત્મિક પ્રાપ્તિ છે અંદરથી પરિવર્તન થવું ને. મોટા મોટા ઋષિમુનિઓ નથી કરી શક્યા. 60 હજાર વર્ષની તપશ્ચર્યા પછી પણ અંદરનું પરિવર્તન નથી કરી શક્યા. સૌભરી ઋષિ 60 હજાર વર્ષ પાણીમાં તપ. હવે પાણીમાં તપ કરતા હશે એટલે આપણે કલ્પના કરી શકીએ કે એ વખતે કંઈ ખાવા માટે કંઈ 3 કલાક રસોઈ બનાવવામાં ટાઈમ નહીં કાઢતા હોય, શું ખાઈ લેતા હશે? બહાર જ ન નીકળતા, અંદરના અંદર રહ્યા હતા તો પાણીમાં શું ખાવાનું મળ્યું હશે? 60 હજાર વર્ષ કલ્પના કરીએ આપણે તો એ સૌભરી ઋષિ આટલી તપશ્ચર્યા કરી, એ ફિલ્મ જોવા તો નહીં જ ગયા હોય, બોલો, એ ટીવી જોવા તો નહીં જ ગયા હોય. આટલી બધી તપશ્ચર્યા કરી હશે તો ટાઈમ ક્યારે મળ્યો હોય ને? ટીવી હતા નહીં, ફિલ્મ હતા નહીં. તો એવા સંજોગોની અંદર પોતે તપશ્ચર્યા કરી અને 60 હજાર વર્ષ પછી એક માછલો અને માછલીનું મૈથુન જોયું અને એને એટલા બધા અંદરમાંથી સંકલ્પો ઊભા થયા કે પાણી છોડીને બહાર નીકળી ગયા. બહાર નીકળે કેટલું નહીં, માંધાતા રાજા પાસે ગયા અને જઈને કીધું કે તમારી કન્યા મને પરણાવો. હવે આને કોણ પરણે? આવા ઘરડા થઈ ગયા હતા અને પાછું શરીર આખું ફુગાઈ ગયું હતું, કોણ પરણે એને? એ વખતે રાજાએ કીધું કે મનમાં થયું કે જો આ ઋષિ છે, ના પાડશું તો સાપ ફટકારશે, આને ના પાડવી કેવી રીતે? એણે કીધું કે મહારાજ મારી 50 કન્યાઓ છે, જે તમને પસંદ કરે એને તમે લઈ જાઓ, તમે બેસો અહીં આગળ, બધી આવે અને જે તમને પસંદ કરે એને તમે લઈ જજો. હવે આને કોઈ પસંદ કરે? તો કોઈ પસંદ ના કરે. એટલે પછી ઋષિએ વિચાર્યું હવે શું કરીએ? એમને 60 હજાર વર્ષમાંથી 30 હજાર વર્ષની તપશ્ચર્યા છે ને એ ખર્ચી નાખી. શેમાં? યુવાની અને સૌંદર્ય પ્રાપ્ત કરવાની અંદર 30 હજાર વર્ષનું. અને પોતે એકદમ યુવાન થઈ ગયા, સુંદર થઈ ગયા. અને પછી ગયા તો 50 પરણી ગઈ એને, 50. હવે 50નું ભરણ પોષણ તો કરવું કે નહીં? એના માટે બધું રહેવાની વ્યવસ્થા, એને બધું ખાવા પીવાની, એના માટે એને બધી જાહો જલાલી સુખ સમૃદ્ધિ જોઈએ. બીજા 30 હજાર વર્ષનું તપ એમાં ખર્ચી નાખ્યું. 60 હજારનું પાણીનું તપ પાણીમાં પાછું જતું રહ્યું. પોતાની પ્રકૃતિ ઉપર પગ મૂકવો ને એ સહેલી બાબત નથી. ચ્યવન ઋષિની વાત આવે છે શાસ્ત્રોની અંદર, શ્રીમદ ભાગવતના 9મ સ્કંદની અંદર. ચ્યવન ઋષિ પોતે બહુ તપસ્વી હતા. એટલી બધી તપસ્યા કરી આખા શરીર પર રાફડો થઈ ગયો, કંઈ જ દેખાય નહીં, ખાલી 2 આંખો જ ખુલ્લી. અને એ સમય દરમિયાન એવું થયું, શરિયાતી નામના એક રાજા હતા અને પોતાની કન્યા હતી સુકન્યા, અને પોતાનો આખો જે પરિવાર અને પોતાનું જે મંત્રીમંડળ અને પોતાનું જે સૈન્ય એ બધાની સાથે પોતે આમ વન વિહાર કરવા માટે ગયા હતા.
હવે ત્યાં આગળ પોતે જંગલમાં એક જગ્યાએ પડાવ નાખ્યો અને બસ પોતે આનંદ કિલ્લોલ કરતા હતા. એમાં સુકન્યા, એ તો કિશોર અવસ્થાની અંદર, એ પોતે પોતાની બહેનપણીઓ સાથે રમતી રમતી ત્યાં પહોંચી ગઈ અને ત્યાં પેલું જોયું કે આ શું છે, એને કૌતુક જેવું થયું, આમ રાફડા જેવું લાગ્યું અને અંદર બે આંખો તગે એટલે એને રમત જેવું થયું. એણે શૂળ લઈને આંખોમાં ભરાવી અને આંખ ફૂટી ગઈ, એમાંથી લોહી નીકળવા માંડ્યું. એટલે એને ગભરાઈ ગઈ, એકદમ ત્યાંથી ભાગી. પણ એ વખતે આંખ ફૂટતા ફૂટતા પણ ઋષિએ પેલી સુકન્યાનું રૂપ જોઈ લીધું. વાત ત્યાં આગળ પૂરી નથી થતી. ઋષિ એટલા બધા તપસ્વી હતા, પોતાના તપના પ્રતાપે રાજા, એનો પરિવાર, એમના મંત્રીઓ, એમનું આખું સૈન્ય બધાના ઝાડા પેશાબ બંધ કરી દીધા. અને આ બાજુ બધા અકળાય, કોઈનાથી રહેવાય નહીં. અને એટલા મૂંઝાય, શું થાય છે આ બધું. કોઈ ડાયા માણસે કીધું કે કોઈક મોટા એવા તપસ્વીનો દ્રોહ થયો લાગે છે, શોધી કાઢો. અને રાજાને ખબર પડી કે આ પ્રશ્ન આવો છે. એ ઋષિ પાસે ગયા, ત્યાં જઈને માફી માગી કે અમને તમે હવે છોડો. એ વખતે ઋષિએ કીધું કે હું તમને બધાને છોડું તો ખરો, એક શરત છે. રાજા કે શું શરત છે બોલો. ઋષિ કે તારી કન્યા તું મારી સાથે પરણાવ. આ એમની શરત મૂકી. ગુણાતીતાન સ્વામી તો બહુ સ્પષ્ટ વક્તા છે. એમણે વાતોમાં કીધું કે ચ્યવન ઋષિએ આખા સૈન્યના ઝાડા પેશાબ બંધ કર્યા, પોતાના કરી શક્યા નહીં. પરણવાની ઈચ્છા આટલા વર્ષોની તપશ્ચર્યા પછી અંદરમાંથી અંકુર ઊભો થયો. એટલે પ્રકૃતિમ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરી શકી. એ પ્રકૃતિને બદલવી, અંદરથી પરિવર્તન થવું, એ આપણા બુદ્ધિના તર્કથી ન થાય, આપણા સાધનો પણ ત્યાં ટાંચા પડે એમ છે. સત્પુરુષના વચનનું મોટું બળ જ એ છે, એમના વચનમાં જો વિશ્વાસ ને પ્રીતિ અને જો એમના વચનને ઝીલવાની તત્પરતા આવી જાય, કઠણમાં કઠણ પ્રકૃતિ શ્રીજી મહારાજ કે ટળી જાય. એ હજારો વર્ષોની તપશ્ચર્યાથી ન થાય, એ આવા પુરુષના વચનથી થાય. એટલું એમના વચનમાં બળ રહેલું છે. એટલે આપણે આ શાસ્ત્રનો પાઠ કરવાના છીએ, આ શાસ્ત્રના વચનનો આપણે વિચાર કરવાના છીએ. 31 દિવસના 31 વાક્યો છે. લિખત હૈ સંત સુજાણ. આની અંદર 31 દિવસના 31 પ્રશ્નો છે. અને દરેક પ્રશ્નનો સ્વામીશ્રીએ પોતાના શબ્દોમાં, પોતાના અક્ષરમાં હાથથી લખીને જવાબ આપ્યો છે. એમાં આપણે 31મી તારીખનું છેલ્લું વાક્ય એનો વિચાર કરવાના છીએ. પ્રશ્ન એ છે કે આપની દૃષ્ટિએ સાચી પ્રગતિ શી છે? આપની દૃષ્ટિએ સાચી પ્રગતિ શું છે? સંસ્કૃત વ્યાકરણની અંદર અમારે વિશેષણની વ્યાખ્યા આવે છે. વિશેષણ, વિશેષણ એટલે શું કે આપણે દાખલા તરીકે એક માણસ ઊભો હોય તો આપણે કે માણસ છે તો એ સામાન્ય શબ્દ છે, પણ આપણે કે લાંબો માણસ છે એ એનું વિશેષણ થયું. આપણે કે આ મંદિર છે તો એ સંજ્ઞા થઈ, પણ મંદિર માટે આપણે કહીએ સુંદર મંદિર છે, એ સુંદર છે ને એ એનું વિશેષણ કહેવાય. તો સંસ્કૃતની અંદર વિશેષણની ડેફિનેશન આવે છે કે વિશેષણ ક્યારે સાર્થક થાય, તો કીધું છે કે સંભવ વ્યભિચારાભ્યામ સ્યાદ વિશેષણમ અર્થવત. બે વસ્તુ હોવી જોઈએ. એક તો સંભવ હોવો જોઈએ અને બીજું એ વ્યભિચાર નામની એક વસ્તુ, એક શબ્દ આવે છે સંસ્કૃતમાં, આપણે સમજશું એટલે ખબર પડશે. તો એ બે વસ્તુ હોય તો વિશેષણ સાર્થક થાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સફેદ ગાયને લઈ આવો, એવું આપણે કહીએ સફેદ ગાયને લઈ આવો, તો એમાંથી બે વસ્તુ આપણને જાણવા મળે છે. કઈ? પહેલું તો સંભવ હોવો જોઈએ, એટલે કે દુનિયામાં સફેદ ગાય હોવી જોઈએ. જો દુનિયામાં સફેદ ગાય હોય જ નહીં તો વિશેષણ સાર્થક થતું નથી. એક તો દુનિયામાં સફેદ ગાય હોવી જોઈએ, એટલે કે સંભવ હોવો જોઈએ સફેદ ગાયનો, તો વિશેષણ સાર્થક થાય. અને બીજું વ્યભિચાર એટલે શું કે દુનિયામાં સફેદ સિવાયની ગાયો પણ હોવી જોઈએ. સફેદ સિવાયની એટલે બધી ગાયો સફેદ નથી, એમાં કોઈક કાળી પણ છે, કોઈક લાલ પણ છે, કોઈ કાબર ચિતરી પણ છે. એટલે આપણે કહીએ સફેદ ગાય લાવો એ સાર્થક બને છે. જો દુનિયામાં બધી જ ગાયો સફેદ હોય તો કહેવાની જરૂર નથી સફેદ ગાય લાવો, તો કેવું પડે આપણે? હા, એવું આપણે કેવું પડે છે કે સફેદ સસલું લાવો, એ સસલા સફેદ જ આપણે જોયા છે, એમાં કેવું નથી પડતું. એમ ગાય માટે એવું કેવું ન પડે સફેદ ગાય લાવો, એટલે કે સફેદ ગાય હોય અને સફેદ સિવાયની ગાયો હોય તો સફેદ ગાય છે એ શબ્દ સાર્થક કહેવાય. આ વિશેષણ માટે સંસ્કૃતની અંદર એક પરિભાષા આપવામાં આવી છે, સંભવ વ્યભિચારાભ્યામ સ્યાદ વિશેષણમ અર્થવત. એટલે જો સફેદ ગાય આપણે બોલીએ તો સફેદ સિવાયની પણ હોવી જોઈએ. એમ આની અંદર એવું કીધું આપની દ્રષ્ટિએ સાચી પ્રગતિ શું છે? પ્રગતિનું વિશેષણ શું વાપર્યું? સાચી પ્રગતિ.
એનો અર્થ શું થયો કે સાચી ન હોય એવી પ્રગતિ પણ હોય ખરી. સાચી ન હોય એવી પ્રગતિ પણ હોય ખરી. એ કઈ કહેવાય? એ ખોટી. ખોટી પ્રગતિ પણ હોય છે. હવે આપણે એ દિશાની અંદર પહેલાં થોડો વિચાર કરીશું. પ્રગતિ છે તો માણસનો સ્વભાવ છે, પ્રગતિ વિના જીવન શક્ય નથી. અને પ્રગતિ આપણે ન કરીએ તો આપણું જીવન મૃત્યુ તુલ્ય જ કહેવાય. આપણે જેમ આપણો દીકરો હોય અને એ જ્યારે જન્મ્યો ત્યારે જેવડો હોય, 20 વર્ષ પછી એવડો ને એવડો રહે તો આપણને સ્વીકાર્ય છે? પ્રગતિ જ ન કરે તો, એવડો ને એવડો રહે તો આપણે કહીએ કે ભાઈ એમને બહુ મોટી ખોટ છે, વિકાસ નથી થતો, એની પ્રગતિ નથી થતી. આપણું સંતાન છે એ 8મા ધોરણમાં ભણતો હોય અને 10 વર્ષ પછી પણ 8મા ધોરણમાં જ હોય તો પ્રગતિ વિના જીવન કેવી રીતે ચાલે? લાઈફ ઇઝ ક્લાઇમ્બિંગ અપ અને ડિસેન્ડિંગ એસ્કેલેટર, એવું કીધું છે. એસ્કેલેટર છે ને એ નીચે આવતું હોય. આજ છે ને મહેસાણામાં એસ્કેલેટર આવી ગયા છે. હવે મોટા મોટા મોલમાં, અમદાવાદમાં હવે આવ્યા છે. એસ્કેલેટર એટલે યંત્રથી ચાલતા પગથિયા. આમ એની મેળે ઉપર જાય આખી સીડી, એની મેળે નીચે આવે ને એસ્કેલેટર કહે છે. તો લાઈફ ઇઝ ક્લાઇમ્બિંગ અપ અને ડિસેન્ડિંગ એસ્કેલેટર એટલે એસ્કેલેટર નીચે આવતું હોય અને આપણે ઉપર જવાનું હોય. એના જેવું જીવન છે. જો તમે ઊભા રહો ને તો નીચે ઉતરતા જાઓ, જો ચાલો તો ત્યાં ને ત્યાં રહો, અને આગળ વધવું હોય તો દોડવું પડે. પ્રગતિ એ જીવનનો એક શાશ્વત સિદ્ધાંત છે. એના વિના માણસ જીવી શકતો નથી. અને એને લીધે માણસ પ્રગતિ કરતો જ રહેશે. એમાં આપણી નજર સમક્ષ આપણે જે કેટલા બધા પરિવર્તનો આપણી નજર સમક્ષ જ આવી ગયા. આપણે જેટલું જીવ્યા છું 25, 30, 35 વર્ષ કે કોઈ 40 કે કોઈ 50 સુધી આપણામાંથી પહોંચ્યા હશે, પણ એણે પોતાના જીવનમાં કેટલાય રંગ જોઈ લીધા. આજથી 40-50 વર્ષ પહેલાં આ પંખો છે લક્ઝરી ગણાતો હતો. બધાના ઘરમાં ન હોય, કોકના જ ઘરમાં હોય. તો પછી હવે અત્યારે તો એના વગર ચાલે નહીં. એ નેસેસિટી બની ગઈ. એટલો વિકાસ કર્યો, એટલી પ્રગતિ કરી આપણે. હવે એ સાધન આપણું સર્વસામાન્ય થઈ ગયું. આપણે બધા એ બેઠા છીએ. આ 2010ની સાલ છે, બહુ ઝાઝા વર્ષ નથી થયા. 1995ની સાલમાં કેટલા જણ પાસે મોબાઈલ ફોન હતો? 1995ની સાલમાં, ચલો 2000ની સાલમાં થોડાક પાસે છે. 2000ની સાલમાં કેટલા જણ પાસે હતો? થોડાક જણ પાસે છે, દેખાય છે જો, 1-2. પણ આજે પૂછવાની જરૂર છે. આ બાળકને પૂછીએ ને તોય એના ખિસ્સામાં જ નીકળે. પ્રગતિ કરીને 95ની સાલમાં આપણે અમૃત મહોત્સવ થયો. આવડા આખા સમયમાં 3-4 મોબાઈલ ફોન કદાચ હોય તો હોય એવા હતા. આમ જે મુખ્ય એકદમ હરિભક્ત હોય, માર્કંડભાઈ જેવા એની પાસે હોય, અને આટલા મોટા આમ આપણે ઉચકવાય ભારે પડે એવા વજનદાર, અને 8 રૂપિયા ઇન્કમના, 1 મિનિટનો ચાર્જ, 16 રૂપિયા ઇન્કમિંગના. આવવાના જવાના નહીં, આવે ને 1 મિનિટ. અત્યારે તો 1 સેકન્ડમાં 1 મિનિટ, એવું ને, 1 સેકન્ડનો 1 પૈસો. એટલું બધું સહેલું કરી દીધું ને, અત્યારે સસ્તું થઈ ગયું બધું. શું બતાવે છે કે પ્રગતિ આપણે દુનિયાના કયા ક્ષેત્રમાં નથી કરતા, સતત ચાલુ છે. સંદેશ વ્યવહારની અંદર આપણે પ્રગતિ કરી, વાહન વ્યવહારની અંદર આપણે પ્રગતિ કરી, આ મકાનો બનાવીએ છીએ એની ડિઝાઇનોની અંદર આપણે પ્રગતિ કરી, કપડાની અંદર પ્રગતિ કરી, ચશ્માની અંદર પ્રગતિ કરી, બધા સૌંદર્ય પ્રસાધનોની અંદર પ્રગતિ કરી, મેડિસિનની લાઇનમાં પ્રગતિ કરી. આ સર્જરીની અંદર પહેલાં તો એપેન્ડિક્સનું ઓપરેશન કરવાનું હોય, આટલો મોટો કાપો પાડવો પડે. કે પછી એને જો કંઈક પથરી કાઢવાની હોય તો કેટલું બધું મોટું. હવે તો લેસરથી કંઈ કરવું જ ના પડે, અને કદાચ સર્જરી કરવી પડે તો એક કાણું પાડીને અંદરથી બધું સર્જરી કરીને બહાર કાઢી લે. એવી વ્યવસ્થા એ આજની તારીખે આવી ગઈ. તો પ્રગતિ એ ઘણા બધા ક્ષેત્રને માણસ કરે છે, સતત કરતો રહે છે. પ્રગતિ આપણે જોઈએ છીએ. પણ અહીં આગળ પ્રશ્ન એ છે કે એ સાચી પ્રગતિ છે કે નહીં? સાચી પ્રગતિ કોને કહેવાય? અને એના જવાબની અંદર પ્રમુખ સાહેબ મહારાજ 4 મુખ્ય પાયાની બાબતો બતાવે છે, બહુ જ અગત્યની છે. સ્વામીશ્રીએ આ જે લખ્યું છે ને, એ લખતી વખતે એમણે કાંઈ બહુ એવું નથી કીધું અઠવાડિયું વિચાર કરીને લખીશ, એવું નથી લખ્યું. એમણે પોતે પ્રશ્ન આપ્યો, આમ જોયો, અને સ્વામી આમ પોતે હાથથી લખી નાખ્યો છે. 4 બાબતો બતાવી છે. આપણે બહુ જ ચિંતન કરીએ, બહુ જ વિચાર કરીએ, બહુ જ વાંચન કરીએ અને પછી વિચારીએ ને, આ 4ની બહાર ખરેખર કાંઈ નથી. જો આ 4 વસ્તુ ચૂકાઈ ગઈ ને તો પ્રગતિ એ ખરેખર પ્રગતિ નથી, આપણો અંતરાત્મા કબૂલ કરે. અને જો 4 વસ્તુ છે તો પ્રગતિ જ છે. એવી 4 બાબતો સ્વામીશ્રી આપણને બતાવે છે. સ્વામીશ્રી શું કહે છે એમનો જવાબ હું વાંચું છું. જે પ્રગતિથી શાંતિ વધે અને પરસ્પર પ્રેમ વધે
અને જીવનમાં ધર્મ ભાવના વધે અને આધ્યાત્મિકતા વધે તે સાચી પ્રગતિ. 4 બાબતો બતાવી. જીવનમાં શાંતિ વધે, બીજું પરસ્પર પ્રેમ વધે, ત્રીજું જીવનમાં ધર્મ ભાવના વધે અને ચોથું આધ્યાત્મિકતા વધે. આ 4 વિનાની જે પ્રગતિ છે ને એ ખોટી પ્રગતિ છે. જો યાદ રાખીએ આપણે કે આપણા શાસ્ત્રો કે આપણા મહાપુરુષો એમણે ભૌતિક પ્રગતિનો ક્યારેય વિરોધ નથી કર્યો. એ ના નથી પાડતા કે તમે મોબાઈલ ફોન ન વસાવો, એવું નથી કહેતા કે તમે ઘરમાં એર કન્ડિશન ન વાપરો, એવું નથી કહેતા તમે સારી ગાડી ન લાવો, એવું નથી કહેતા તમે નવા નવા સંશોધનો ન કરો, તમે ટેકનોલોજીનો ઉપયોગ ન કરો, એવું કહેતા જ નથી. આપણા ઋષિમુનિઓ પ્રાચીન કાળથી ક્યારેય ટેકનોલોજીના વિરોધી હતા જ નહીં, ક્યારેય નહોતા. આખી દુનિયાને ઝીરો આપનારા આપણા ઋષિઓ છે ને સૌથી પહેલાં, જેમાંથી હજી કમ્પ્યુટર બન્યા છે. આખી દુનિયામાં સૌથી પહેલાં પાઈની વેલ્યુ 3.14 છે એ આપનારા આપણા ઋષિમુનિઓ હતા. એ આજે જે મોડર્ન સાયન્સ છે એ એના આધારે જ આગળ વધે છે કે પૃથ્વીનો વ્યાસ કેટલો છે એ વગર ફૂટપટ્ટીએ માપીને એમને બોલી દેનારા એ આપણા ઋષિમુનિઓ હતા. એક્ઝેક્ટ વ્યાસ આપી દીધો છે એમણે કેટલું પૃથ્વીની પહોળાઈ છે. તો એ કંઈ સામાન્ય નહોતા. અહીં બેઠા બેઠા બધા ગ્રહો અને નક્ષત્રો એના એક્ઝેક્ટ ટાઈમ ટેબલ બનાવી દીધું છે આપણને કે કયા સમયે કયું નક્ષત્ર ક્યારે કઈ રીતે આવશે. એ આપણું જે જ્યોતિષશાસ્ત્ર છે પરફેક્ટ છે, એ કાંઈ સૌ ગપગોળા નથી, પરફેક્ટ સાયન્સ છે આપણે ત્યાં. આપણા સંતો ત્યાં આગળ ગયા હતા બેંગ્લોરની અંદર ભણવા માટે. બ્રહ્મદર્શન સ્વામી છે, પછી ભક્તિસાગર સ્વામી, ભદ્રેશ સ્વામી, રસિક વિહારી સ્વામી, પ્રભુચરણ સ્વામી, એ બધા ત્યાં ભણતા હતા. એ વખતે ત્યાં બેંગ્લોરની અંદર ભૃગુ સંહિતાના એક વિદ્વાન હતા. એ પોતે બહુ જ એની અંદર આમ કુશળ ગણાતા હતા. ભૃગુ સંહિતા એ જ્યોતિષનો એક ગ્રંથ છે જે બહુ દુર્લભ ગ્રંથ ગણાય છે અને એને ઉકેલવો તો ઘણો જ મુશ્કેલ છે, પણ એના પોતે વિદ્વાન કહેવાય. એટલે આપણા સંતો એ જિજ્ઞાસાથી એમને મળવા માટે ગયા હતા કે શું છે આની અંદર એ બધું. તો ત્યાં દક્ષિણ ગુજરાતમાં જે આપણે સંત વિચરણ કરે છે યજ્ઞેશ્વર સ્વામી એ પણ હતા અને એમની સાથે સંતો હતા. તેમની સાથે એક બેઠા અને સાહજિક વાર્તાલાપ થયો. પછી એમણે કીધું કે સંતોએ કીધું કે કઈ રીતે તમે કરો છો આ બધું. તો એમણે કીધું સ્વામી બધું ગ્રંથમાં બધું આપેલું હોય છે. પછી એમણે કીધું કે તમે તમારા મનમાં કોઈક પ્રશ્ન ધારો, લખવાનો નહીં, બોલવાનો પણ નહીં, તમારા મનમાં એ પ્રશ્ન ધારી રાખો તમે. અને એમણે પોતે પ્રશ્ન યજ્ઞેશ્વર સ્વામીએ પોતે ધારી રાખ્યો અને એમણે વિચાર્યું હવે તાત્કાલિક તો શું પ્રશ્ન સૂજે, એટલે જે બધું કરંટ ટોપિક ચાલતો હોય ને બધું એ રીતે. તો મદ્રાસની અંદર આપણી સંસ્થામાં એક જમીન લેવાની હતી. તો એમને એ મનમાં એ હતું, એને મનમાં એ વિચારી લીધું કે મદ્રાસમાં જમીન છે એ મળશે કે નહીં મળે, એવું એને મનમાં વિચારી રાખ્યું. પછી કીધું બોલો હવે. એટલે પેલા ભાઈ હતા એણે પોતે ગણતરી કરી અને કેલ્ક્યુલેશન કર્યું. પ્રશ્ન તો એમને કીધો જ નહોતો. તો એમને ખોલીને કીધું કે સ્વામી જમીન સંબંધી પ્રશ્ન છે. એ કે હા છે. પછી એમણે કીધું કે દરિયા કિનારે આવેલું કોઈ સ્થાન છે. એ કે હા એ પણ બરાબર છે. પછી તો એણે શ્લોક કાઢીને બતાવ્યો. એમાં રીતસર લખ્યું મકારાદ આરભ્યતે નામ, કે મકારથી શરૂ થતો હોય એવું કોઈ શહેરનું નામ છે જે સમુદ્ર તટ પર છે અને એની અંદર જમીન સંબંધી પ્રશ્ન છે. આ બધું એણે કાઢીને શ્લોક વંચાવ્યો જે હજારો વર્ષો પહેલાં છપાયેલો છે, લખાયેલો છે, એ બતાવ્યો. એ કે તમે જે પ્રશ્ન કીધો આના, એ કે આના સંબંધી જ હતો. પછી એને જે એની બુદ્ધિ જે રીતે પહોંચતી હતી મતી એ પ્રમાણે એને જવાબ પણ આપ્યો. એ કે સ્વામી મારા પિતાશ્રી જેટલું શુદ્ધ વર્તન હતું એવું મારું આચરણ એટલું શુદ્ધ નથી, એટલે હું એટલું ઉકેલી નથી શકતો મારા પિતાશ્રી જેટલું, છતાં પણ મને અમુક હદ સુધી ઉકલે છે. ગ્રંથમાં તો બધું જ છે, હું આટલું ઉકેલી શકું છું, એટલું એમણે કીધું. પછી એમણે બીજી વાત આપણે સંતોને કરી કે તમે બીજો પ્રશ્ન પૂછો. હવે આપણા સંતો જે રહેતા હતા ને એની બાજુમાં એક મારવાડી રહેતો હતો. એની મારવાડી એ આમ જતા આવતા સંતો સાથે એને હેત થઈ ગયું હતું. હવે એના પાર્ટનરે એને દગો દીધો હતો અને આને બિચારાને એકદમ દેવામાં ડૂબી ગયો હતો. એટલે એના પૈસા પોતે પચાવી પાડ્યા હતા. પેલો બિચારો સંતો પાસે આવીને રોજ ફરિયાદ કરતો હોય અને રડતો હોય. એટલે હવે ભદ્રેશ સ્વામીને એ જ મનમાં સૂઝ્યો પ્રશ્ન. એટલે એને મનમાં રાખ્યું કે આ પ્રશ્ન છે. તો પહેલાં કે સ્વામી સંતો થઈને તમે એક રૂપિયા સંબંધી, પૈસા સંબંધી પ્રશ્ન છે. એ કે હા છે. તો પછી એમણે કાઢ્યું અને કીધું કે આ વ્યક્તિ કોઈક પાસેથી પૈસા લીધા છે અને એના માટે તમે પૂછો છો, એમ કહે છે કે 6 મહિનાનો સમય લાગશે એવું આ શાસ્ત્ર કહે છે. હવે એવું એને અંદરથી કાઢીને બતાવ્યું. પછી એણે હવે એનાથી આગળ સામે 2 સંતો બેઠા હતા ને, એમણે કીધું કે પેલા એમની સામે જોઈ અને કાગળમાં પોતે એક આંકડો લખ્યો, આમ મૂક્યો. આ સંતની સામે જોઈને એક આંકડો લખ્યો અને મૂક્યો. અને પછી એમને કહે કે તમે છે ને કોઈક 1 થી 100માં કોઈ પણ સંખ્યા ધારો, બંનેને ધારવાની છૂટ કોઈ પણ. અને પછી એ બંને ધારી સંખ્યા તો જે ધારી તેની પહેલાં લખીને એને મૂકી દીધી હતી આમ સામે. આમણે ધારી હતી પહેલાં લખીને મૂકી દીધી હતી એમણે. તો એ કે આ બધું આ શાસ્ત્રમાં જ છે
કે કયા સમયે કઈ વ્યક્તિ કઈ આંકડો ધારશે ને એ પણ આમાં આવે છે. તો કેટલું પરફેક્ટ કેલ્ક્યુલેશન હશે આપણા ઋષિમુનિઓનું કે આજે પણ એવા વિદ્વાનો છે કે આમ ચહેરો જોઈને આખી કુંડળી બનાવી દે, એવું જ્ઞાન આપણે ત્યાં શાસ્ત્રમાંથી છે. હવે આ બધી વિદ્યાઓ કેવી છે? બધી પ્રકીર્ણ વિદ્યાઓ છે. આપણા શાસ્ત્રોનો જે મુખ્ય પ્રવાહ છે એમાં તો ભગવાનનું જ્ઞાન, આત્માનું જ્ઞાન ને જે આપણે આધ્યાત્મિક રીતે સુખી થવાનું છે, આપણું કલ્યાણ, એ મુખ્ય પ્રવાહ કે વેદ છે, ઉપનિષદ છે, પછી આપણા પુરાણો છે, કે પછી આપણા શાસ્ત્રો ગીતા ભાગવત વગેરે છે, અને આપણું વચનામૃત વગેરે શાસ્ત્રો છે એનો મુખ્ય વિષય ભગવાન સુધી પહોંચવાનો છે. આ બધી પ્રકીર્ણ વિદ્યાઓ છે. પ્રકીર્ણ એટલે મિસેલેનિયસ, વધારાની વસ્તુઓ કહેવાય ને આપણે, કે તમે જેમ શાકભાજી લેવા માટે જાઓ થોડી કોથમીર વધારે ભેગી ભેગી આપી દે, મફતમાં ના આપે પેલો કાયમી આપણે ગ્રાહક હોઈએ તો એ એમને આપે ને, એવી છે આ બધી વસ્તુ. સાઈડની વસ્તુઓ છે જેમાં દુનિયાના લોકો અહોહો થઈ જાય છે. અથર્વવેદની પ્રકીર્ણ વિદ્યાઓમાં આ બધા મંત્ર જ્ઞાન વગેરે મંત્ર વિજ્ઞાન આવે છે. એ મંત્ર વિજ્ઞાન આજે અમેરિકામાં એનું રિસર્ચ થાય છે. હમણાં મને એક સંતે બતાવ્યું તો અમેરિકન સાયન્સ એકેડમીની એક જર્નલની અંદર ભારતનું મંત્ર વિજ્ઞાન કેટલું સાચું છે એના વિશેનો આર્ટિકલ છપાયો હતો. એના ઉપર સંશોધનો બધા રજૂ થયા હતા. તો આપણું મંત્ર વિજ્ઞાન સાચું છે. એ જે કાંઈ છે ને એ બધું આપણા ઋષિમુનિઓ આપેલું છે. એટલે આપણા ઋષિમુનિઓ ક્યારેય ભૌતિક પ્રગતિના વિરોધી નહોતા, પણ છતાંય એ આપણને ખાલી એટલું કહેવામાં આવે છે કે એકલી ભૌતિક પ્રગતિ થશે અને જો અમુક અમુક બાબતો ચૂકાઈ જશે તો એ પ્રગતિ સાચી પ્રગતિ નથી, એ ખોટી પ્રગતિ છે. એ ખોટી પ્રગતિ કઈ રીતે છે? એ કઈ રીતે પ્રગતિને બદલે ઉલટાની અધોગતિ કરે છે, કઈ રીતે આપણને સુખી કરવાને બદલે વધારે દુઃખી કરે છે, એની વિશેષ વાતો છે. આપણે ક્રમશઃ આ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોને સમજતા સમજતા હવે પછીના દિવસોમાં કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની